ચિંતાથી મુક્ત થવા માટે સરળતમ ઉપાય શ્રી વલ્લભના ચરણારવિંદનું સ્મરણ, શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું સ્મરણ. કેવલ સ્મરણ માત્રથી, સ્મૃતિ માત્રાર્તિ નાશન, મહાપ્રભુજીનું નામ છે. સ્મરણ માત્રથી સર્વ દુઃખોની સમાપ્તિ કરી દે છે. એવા શ્રી વલ્લભના ચરણારવિંદ છે. મહદ તત્વનો આશ્રય તમને લૌકિક ચિંતાઓમાંથી મુક્ત કરી દેશે. તમને જ્યારે સંસારનો કોઈ સમર્થ વ્યક્તિ તમારી જોડે બેઠો હોય અને કે ના હું તારી સાથે છું આવી ખાતરી આપે તો અડધી ચિંતાઓ જતી રહે. આ બેઠો છે ને ચિંતા નથી. તો જ્યારે જગતનો નાથ તમને ખાતરી આપતો હોય કે હું બેઠો છું, પછી કઈ ચિંતા વૈષ્ણવને? ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકીમ જગત. પણ વૈષ્ણવની ચિંતાઓ કંઈક જુદી છે. એને સંસાર મળશે કે નહીં એની ચિંતા નથી, એને હું સંસારમાં ફસાઈ ન જઉં એની ચિંતા છે. હું સંસારી ન બની જાઉં ચિંતા તો એની છે. એને સફળતા, સમૃદ્ધિ, સંપન્નતા પ્રાપ્ત થશે કે નહીં એની ચિંતા નથી. એ તો સહજમાં મળશે જ. પ્રભુ બિરાજે છે તો લક્ષ્મીજી આવવાના જ છે. પણ હું ક્યાંક સંસારના આ બધા આકર્ષણોમાં મારું મન ફસાઈ ન જાય એની ચિંતા છે. અને એટલે નવરત્ન ગ્રંથ મહાપ્રભુજીએ લખ્યો, ચિંતા કઈ હતી? મારી લૌકિક ગતિ ન થઈ જાય. મહાપ્રભુજી ખાતરી આપે છે, જેણે બ્રહ્મ સંબંધ લીધું છે, જે ઠાકોરજીને શરણાગત થયો છે, પ્રભુ ક્યારે પણ એની લૌકિક ગતિ નહીં થવા દે. અને એટલે ઘણીવાર વિપરીત સંજોગો આવશે, પણ એ વિપરીત સંજોગો દુઃખ આપવા માટે નથી, સંસારમાંથી રસ ઉઠાવવા માટે છે. જ્યારે જ્યારે સંસાર અનુકૂળ થાય ત્યારે એમ માનજો ઠાકોરજીએ કૃપા કરી બધાને ભક્તિને અનુકૂળ કર્યા છે. અને જ્યારે બધા વિરોધી બની જાય ત્યારે એમ વિચારું ઠાકોરજી મારી આસક્તિ ઓછી કરી રહ્યા છે. નહીં તો આ બધામાં મન મારું ફસાઈ જાય તો ફરી જન્મ મરણના ચક્કરમાં પડવું પડે. વૈષ્ણવ ફરિયાદ નથી કરતો, વૈષ્ણવ સારો સાર કાઢે છે દરેકમાંથી. બને ઘલશો નહીં એક જ જગ્યાએ, બને તો સારો સાર કાઢો. કોઈ પણ અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગ આવે પણ ઘટનાઓમાંથી અર્થઘટનો કાઢતા શીખો. ઘટનાઓ આપણા હાથમાં નથી, અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે. દુર્ઘટનાઓમાં પણ સારું ગોતતા જેને આવડે એ જ વૈષ્ણવ છે. માણસ છે ને થોડી મદદ કરે ને આખી જિંદગી યાદ અપાવતો રહે. આપણે ગોઠવી દીધું, આપણે સેટ કરી દીધો, આપણે કરી આપ્યું, નહીં તો આ તો ગયો. થોડું કરે ને આખી જિંદગી યાદ અપાવે. ભગવાન આખી જિંદગી કરે છે પણ ક્યારેક ખબર પણ પડવા નથી દેતા કે એણે કરી આપ્યું છે. આ તો ભક્તની એ ભક્તિથી એને સ્મરણ રહેવું જોઈએ. કરનારો ઠાકોરજી હતો, પ્રભુએ કરી આપ્યો, ઠાકોરજીએ કરી આપ્યો. બાકી ક્યારે પણ ઠાકોરજી આવીને કહેવાના નથી કે એ સમયે મેં આની ભીતર પ્રવેશ કરી અને તારા સઘળા કામ કરી આપ્યા. એ સુદામાને આપે છે, કુબેરનો વૈભવ આપે છે, પણ સુદામાને ખબર પણ પડવા દેતા નથી કે એનું ઝૂંપડું ગયું અને સોનાના મહેલ બનાવી દીધા છે. એ ક્યારે પણ યાદ અપાવીને નાનો નથી કરતો, પણ ભક્તે હંમેશા ભગવાનને મોટા કરીને રાખવા. પોતાના પુરુષાર્થનું બળ, પોતાના બુદ્ધિનું બળ યાદ નહીં કરવું, હંમેશા એના કૃપાના બળ યાદ કરવા. ઠાકોરજીની કૃપા હતી તો થયું. કારણ કે આપણા સાધનો કેવા છે? ઉત્તરાયણ ગઈ ને ગમે તેટલું મોટું ધાબુ હોય, દોરી હોય, પતંગ હોય, બધી જ વ્યવસ્થા હોય, પણ પવન ના હોય તો પતંગ ચડે? આ પવન છે ને એ આપણા જીવનમાં ઠાકોરજીની કૃપા છે. અને કૃપાનો પવન એકવાર જીવનમાં ચાલે ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જતા હોય છે. એટલે જ્યારે પણ તમને એમ લાગે કે મેં તો કોઈ પુણ્ય કર્યા નહોતા છતાંય મારા જીવનમાં આવું સુખ કેમ છે, ત્યારે માનજો ભગવાનની કૃપાનો પવન ચાલી રહ્યો છે. અને પવન ચાલતા હોય ને કૃપાના, ત્યારે સત્કર્મો અને સેવાના પતંગો ચગાવી લેવા. જ્યારે અનુકૂળ સમય ચાલતો હોય ને ત્યારે આ કથા, યાત્રા, મનોરથો કરી લેવા. કારણ કે ક્યારે સંજોગો ફરી જાય ખબર ન પડે. જ્યારે અનુકૂળ સમય ચાલે, અને અનુકૂળ સમય કોને કહેવાય? સારો સમય કોને કહેવાય? પહેલું, શરીર સ્વસ્થ હોય, શરીર તમને સાથ આપતો હોય, એમ લાગે કે હમણાં સ્વાસ્થ્ય સારું છે, લાવ યાત્રા કરી લઉં, સત્કર્મ કરી લઉં, કથા કરી લઉં, મનોરથ કરી લઉં. શરીર અનુકૂળ છે તો માનજો સારો સમય છે. બીજું, સામર્થ્ય ભગવાને સત્કર્મ કરવાનું આપ્યું. કે દિવસો થોડા અનુકૂળ હોય ને એમ લાગે કે હમણાં ઠાકોરજીની કૃપા છે અને બધું વ્યવસ્થા છે તો લાવ સત્કર્મ કરી લો.
અનુકૂળ સમય એટલે ભગવાનનો સંકેત કરી લે, હમણાં તારો સમય ચાલે છે. પેલું કહેતા ને કે રાજા પાસે બધા ખૂબ બધા ભિક્ષા લેવા માટે આવતા ને રાજા ખૂબ બધાને વાંટતો, એટલે એને પ્રધાનને ગમતું નહીં. પ્રધાનને એમ થાય કે આ બધાને લૂંટાવે છે, બધું ખતમ થઈ જશે. એટલે રાજાએ જયારે પ્રધાનને કહ્યું કે જો બધા કેવા લેવા મારી પાસે આવે છે, એટલે પ્રધાને ટોણો માર્યો કે મહારાજ ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય. અને રાજાને મનમાં એ વાત રહી ગઈ. થયું કે આને ઉત્તર કંઈક આપવો છે. અડધી રાતના પ્રધાનને બોલાવ્યો સભામાં. એવું અડધી રાતના કઈ યુદ્ધ ફાટી નીકળ્યું છે અને સંદેશવાહકે કહ્યું કે રાજા હમણાં ને હમણાં તમને સભામાં બોલાવે છે. અને જ્યાં સભાખંડમાં પહોંચ્યા જુએ તો ખાલી રાજા બેઠા છે, કોઈ નથી. એક ટેબલ ઉપર ગોળની ઢેલી મૂકી છે. અડધી રાતનો સમય. અને કહ્યું પ્રધાન તું આવી ગયો? કે હા આવી ગયો, મારે શું કામ છે? ના તે સવારે કહ્યું ને કે ગોળ હોય તો માખી આવી જ જાય, જો આ ગોળની ઢેલી પડી એકે માખી તો દેખાતી નથી. ત્યારે પ્રધાને કહ્યું મહારાજ આ તો રાત છે, દિવસ હોય તો માખી આવે ને. રાજાએ કહ્યું મારા દિવસો ચાલે છે ને એટલે લોકો લેવા માટે આવે છે. જે દિવસે દિવસો નહીં હોય ને તો બધું એમને એમ રહેશે, કોઈ લેનારું નહીં હોય. તમારી મદદ લેનારા લોકો છે ને એ માનજો, એને પગે લાગજો કે એ તમને પુણ્ય કરવાની તકો આપી રહ્યો છે. અને ભગવાન જયારે તમને સત્કર્મ કરવાની પુણ્ય કરવાની તક આપે ત્યારે ઉપકાર ના જતાવાય, ભગવાનનો આભાર મનાય કે પ્રભુ તમારો ખૂબ આભાર, પૈસા તો ઘણાના ખિસ્સામાં હતા પણ તમે સત્કર્મ કરવા માટે મારા ખિસ્સામાં હાથ નાખ્યો, એ તમારો ઉપકાર છે. તો જ્યારે સારો સમય ચાલતો હોય ત્યારે સત્કર્મો કરી લેવા. શરીર સારું હોય, સામર્થ્ય સારું હોય, પરિવાર અનુકૂળ હોય. જો ઘણીવાર એમ થાય કે સારું સત્કર્મ થતું હોય, કથા થતું, જો આખો કેવો ગાંધી પરિવાર, બધા જ બાળકો વહુઓ બધા જ બેઠા છે, એમ થાય આખો પરિવાર અનુકૂળ છે, જોડે છે, સાથે છે, તો માનું સારો સમય ચાલી રહ્યો છે. સત્કર્મો કરી લો. કારણ કે ઘણા સત્કર્મો એવા છે કુટુંબ ભેગું હોય ને તો જ આનંદ આવે, બધા સાથે હોય એનો જ આનંદ છે. બાકી તો બધા એકલા એકલા કરી શકીએ છીએ, પણ ઠાકોરજીની કૃપા હોય ને તો આ રીતે કુટુંબ એક સાથે બેસીને કથા સાંભળે. આ કૃપા જ જાણવી કે પ્રભુની આ કૃપા છે, આશીર્વાદ છે. અને તો આ કઠિન છે બધું, તો માનવું સારો સમય છે. ચોથી વાત, કોઈ સદગુરુ ની કૃપા અને આશીર્વાદ આપણા જીવનમાં હોય તો માનવું સારો સમય ચાલી રહ્યો છે. મેં પહેલા જ કહ્યું ને, એ ભગવાન શંકાનો વિષય નથી, જિજ્ઞાસાનો વિષય છે. અને જિજ્ઞાસા શ્રદ્ધાથી પેદા થાય છે, શંકા અશ્રદ્ધાથી પેદા થાય છે. ભગવાન એ પ્રશ્નાર્થ નથી, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. અને જ્યારે પૂર્ણ વિરામ રૂપે ભગવાન જીવનમાં આવે છે એટલે કે જીવનમાં જાગતા દરેક પ્રશ્નોનું સમાધાન, એનું નામ ભગવાન છે. અને એટલે જ હરિની ઈચ્છા એ હારીને ન બોલશો, એ સમજીને બોલો. આપણે તો બધું જ કરી લઈને કઈ ના થાય ને પ્રભુની ઈચ્છા, જવા દો. આ મનને આશ્વાસન આપવા માટે આ વાક્ય નથી, મનનો વિશ્વાસ વધારવા માટે છે. આ મનની તાકાત માટે છે, મનની કમજોરી માટે નથી. તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. જે મહાપ્રભુજીનું વચન છે, આ પ્રભુની લીલા છે એમ માનીને ચિંતાને છોડી દે, વિશ્વાસ રાખ. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધા મજબૂત હશે ને અને રસ્તો કદાચ ખોટો પકડાઈ જશે તો ભગવાન દિશાઓ ફેરવી નાખશે, પણ તમારી શ્રદ્ધાને તૂટવા નહીં દે ભગવાન. એટલો બધો વિશ્વાસ ભગવાન પર રાખો કે એ તૂટી ન જાય એની બીક ભગવાનને લાગવા માંડે. એટલો બધો વિશ્વાસ રાખો, એટલી બધી શ્રદ્ધા રાખો કે એ ખંડિત ન થઈ જાય એનો ડર ભગવાનને થઈ જાય કે જો નહીં થાય તો ક્યાંક આની શ્રદ્ધા ન તૂટી જાય, આનો વિશ્વાસ ન ઉઠી જાય. એટલે તમારા વિશ્વાસનો રખેવાળ સ્વયં ભગવાન બની જાય એટલો વિશ્વાસ રાખો. મહાપ્રભુજીનું એક વચન છે ષોડશ ગ્રંથમાં, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. ક્યારે પણ ગમે તેવા સંજોગો આવી જાય, વૈષ્ણવે ક્યારે પણ ભગવાન પર અવિશ્વાસ નહીં કરવો. ઘણીવાર ઘણા સંજોગો આપણને સમજમાં ના આવે, પણ એનો અર્થ એ નથી થતો કે ભગવાન પર પ્રશ્નાર્થ ઉઠાવી ગઈ. એની કરુણા, એની દયા, એની કૃપાલુતા પર પ્રશ્નો જગાવી દઈએ, એવો જરાય એનો અર્થ થતો નથી.
અવિશ્વાસ ક્યારે ન કરતા. મહાપ્રભુજીએ ના પાડી છે વૈષ્ણવ. સંજોગો પ્રમાણે જેની શ્રદ્ધા બદલાતી રહે ને એ વૈષ્ણવ નથી, પણ જેની શ્રદ્ધા પ્રમાણે ભગવાન સંજોગો ફેરવી નાખે એનું નામ વૈષ્ણવ છે. તમે એવી શ્રદ્ધા રાખો કે ભગવાન સંજોગો બધા. અરે જ્યારે વિશ્વાસ રાખ્યો કે વરસાદ પડશે તો શું થશે, અને ગુસાઈજીએ જયારે કહ્યું સંભાલ કે આયો આન્યોર કે કુદરત ફરવાઈ. અરે વાર્તા સાહિત્યમાં તો તમે જુઓ વિશ્વાસની વાત. જ્યારે ગુસાઈજી પાસે એક વૈષ્ણવ આવ્યો અને બહુ જ અભણ ને એકદમ કોઈ વિવેક આદિનું ખબર નહીં, એટલે ધીમે ધીમે પૂછતો પૂછતો ગુસાઈજીની ગાદી પર ચડી ગયો. મારા ઠાકોરજીનું નામ શું? ગુસાઈજી કહ્યું પરે પરે, બ્રજભાષામાં કહે દૂર રહે દૂર રહે. અને એને થયું કે ગુરુદેવે નામ આપી દીધું, મારા ઠાકોરજીનું નામ પરે છે. હવે તો રોજ શ્રીનાથજી બાબાને પરે નામથી, પરેનો અર્થ થાય દૂર જા, અને પરેના નામથી ઠાકોરજી નજીક આવી ગયા. કેમ? ભક્તનો વિશ્વાસ. અને હવે તો કુવાની પાર પર બે પાતલ કરે, પરે તું પહેલા ભોગ લગાવ પછી હું ભોજન કરીશ. ઠાકોરજી વિચાર કરે કે વાંક આનો નથી, એ તો ઠાકોરજીનું નામ પૂછવા ગયો. વાંક ગુસાઈજીનો નથી, એ તો ગાદી પર ચડ્યો એટલે ગુસાઈજીએ પરે કહ્યું. એટલે વાંક વૈષ્ણવનો નહીં, વાંક ગુસાઈજીનો નહીં, પણ જો હું ન ગયો તો મારો વાંક ચોક્કસ. અને ઠાકોરજી પરે નામથી નજીક આવી ગયા. આ ભક્તનો વિશ્વાસ છે. જ્યારે વિશ્વાસ રાખો છો ને ત્યારે ભગવાન સંજોગો બદલવા માટે મજબૂર થઈ જાય છે. પણ ભગવાન તમારો વિશ્વાસ તૂટવા નથી દેતો. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારે સાચવી લે. આ ભાવ, આ શ્રદ્ધા. અહીંયા કહ્યું કે જ્યારે જ્યારે ભાગવતની કથા થશે ત્યારે હું પોતે આવીશ. પ્રશ્ન કર્યો કે આ તો ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ કર્યું, પણ શું ભાગવત જેણે અનેક પાપ કર્યા હોય એનું કલ્યાણ કરી શકે? અને એના ઉત્તરમાં ધુંધકારીનું આખ્યાન સંભળાવ્યું, ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ પર રહે છે. આધ્યાત્મિક અર્થ કર્યા. તુંગભદ્રા, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે માનવ દેહ, આત્મદેવ એટલે જીવાત્મા. બધી જ અનુકૂળતાઓ છે ને બધું જ ઘરમાં છે, પણ સંતતિ નથી. એમ નથી કે બાળક થતું નથી. પત્નીનું નામ છે ધુંધોલી અને એ માં બનવા માંગતી જ નથી. અનેક પ્રકારના રોંગ લોજિકો, કુતર્કો આપે છે. અત્યારે એવું થાય ને, કોઈ પણ વસ્તુ કરવાનું કહો એટલે ખોટા લોજિકો ચાલુ થઈ જાય. અને હોશિયાર ને ભણે ગણ્યા વ્યક્તિ હોય ને એ ના પાડે. એ એવા લોજિક આપી દે કે તમારી વાત ઉડી જાય. તમે એમ કહો કે ઠાકોરજીની સેવા કરે, એ શું કે હું તો બધામાં ભગવાનને જોઉં છું, કણ કણમાં ભગવાન છે, મારે ક્યાં બેસીને કરે? ચોખ્ખું કે કરવું નથી. બીજો લોજિક શું આપે? મારું દિલ ચોખ્ખું છે, હું કોઈને હેરાન નથી કરતો, હું કોઈનું ખરાબ નથી કરતો, મારે ક્યાં સેવા કરવાની જરૂર છે, મારે ક્યાં ભક્તિ કરવાની જરૂર છે? અરે તું કે છે દિલ ચોખ્ખું છે, પાડોશીને પૂછ તો ખબર પડે. તો ઘણા લોકો આવીને કે અમને કે અમારા હૃદયને જુઓ, અમે ભલે કરી નથી, અમારું દિલ બહુ સારું છે, એને જુઓ. તો હું કહું કે હા બાયપાસ થાય ત્યારે બોલાવજો ઓપરેશન થિયેટરમાં. અને દિલ તો ત્યારે જ દેખાય, કાઢો ત્યારે, બાયપાસ થાય ત્યારે, બાકી તો દેખાવાનું નથી. એટલે દેખાતું નથી એનું નામ આપી દો એટલે બધાથી બચી જવાય. એમ કરીને ભણેલા ગણેલા લોકો હોય ને એ ના પાડે કરવાની. એ એવા લોજિક આપી દે કે તમારી વાતને ક્યાંક ઉડાડી દે. એટલે તમે પણ એને કાઉન્ટર ના કરી શકો. આ ચતુરાઈ છે. જેને કરવું ના હોય એમ ના કે હું નથી, એમ કે હું તો બધાને માનું, ચોખ્ખું કે કાંઈ કરતો નથી. કઈ નથી કરતો એમ ના કે, શું કે આપણે તો બધાને માની, એમ કરીને વાત ઉડાડી. અરે એકનું કરી લે તોય ઘણું છે. મૂળ વાત એ છે, જ્યારે તમારી બુદ્ધિ તમને છેતરવા લાગે ને પછી તમને કોઈ બચાવી શકતું નથી. જ્યારે આપણી બુદ્ધિ જ આપણી દુશ્મન બની જાય પછી તમને કોઈ દુશ્મનોની જરૂર જ નહીં પડે. એટલે એક વસ્તુ યાદ રાખો, ગમે તેટલા સારા લોજિક તમારી બુદ્ધિ આપે, પણ ભગવાનથી દૂર થવાની વાત કરે ત્યારે સમજી લેજો હમણાં મારી બુદ્ધિ મને છેતરી રહી છે. ગમે તેટલો સારો લોજિક હોય, અને બુદ્ધિ એટલી હોશિયાર છે ને, એટલા સારા લોજિક આપીને પહેલા કન્વિન્સ કરે પછી પાપ કરે. અને પાપ કરાવીને માણસ શું વિચાર, મારે ક્યાં આ તો ફ્રેન્ડ સર્કલ હતું એટલે, આ તો બધા હતા એટલે, આ તો બધું માહોલ હતું એટલે, એ તો આવા સંજોગો હતા એટલે મેં ભૂલ કરી, એવું તો ક્યારે સ્વીકારવા જ ના દે.
પાપ કરીને પણ ઢોળાવે બીજા ઉપર. આ બુદ્ધિની ચતુરાઈ છે. પણ ગમે તેટલી ચતુર બુદ્ધિ હોય, ગમે તેટલા સારા લોજિક આપે, પણ એની બુદ્ધિ તમારી દુશ્મન છે. એનું પહેલું પ્રમાણ એ કે જ્યારે પણ ગમે તેટલા સારા લોજિક આપી ભગવાનને છોડવાની વાત કરે, એનાથી દૂર થવાની વાત કરે, સેવા અને સત્સંગથી તમારી બુદ્ધિ તમને વિપરીત વિચાર આપે, ત્યારે સમજી લેજો અત્યારે મારી બુદ્ધિ મારી સૌથી મોટી દુશ્મન બનેલી છે. એ સમયે ક મને પણ બુદ્ધિનું માનતા નહીં તો સૌથી મોટું અહિત તમે જ તમારા હાથે પોતાનું કરી લેશો. આ બુદ્ધિની ચતુરાઈ છે. આ ધુંધુલી દુર્બુદ્ધિ છે. અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. અનેક લોજિક આપે છે. અરે જો આ બાળક ગર્ભમાં રહી જાય ને સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય તો મારી શું દુર્દશા થાય? હું ગર્ભવતી હોઉં ને કોઈ ચડાઈ કરી દે રાજા તો હું ભાગીને ક્યાં જઉં? અનેક પ્રકારના લોજિકો આપે છે. મૂળ વાત એ કે આ માં બનવા માંગતી નથી. આત્મદેવને એકવાર મનમાં બહુ લાગ્યું, અરે બધું જ છે કોના માટે? આ કોણ વાપરવા માટે? આ બધું ભેગું કર્યું અને ઘરમાં કોઈ ખાનાર નથી આવતી પેઢીમાં, જીવીને શું કરવું? ને એટલો બધો મોહ થઈ ગયો કે એને તેમ થયું એના કરતા હું આત્મઘાત કરી. જો ઘણીવાર માણસને ઘણી જે વસ્તુ ન મળી હોય ને એનો આગ્રહ બહુ હોય. ભગવાને 99 વસ્તુ આપી હોય એ યાદ ના આવે, એક વસ્તુ ન મળી હોય એટલે આખું જીવન એને જ રડી રડી અને સમાપ્ત કરી. જો બાળક થવાથી બધા સુખી થઈ જતા હોય તો બાળક વાળાઓના ઘરે જઈને જોઈ લો. જો મોટું ઘર બનવાથી સુખી થઈ જવાતું હોય તો મોટા ઘરવાળાઓના ઘરે જઈને જોઈ લો. જો ગાડી આવવાથી સુખી થઈ જવાતું હોય, જેને કાર છે એના ઘરે જઈને જોઈ લો. જો આ બધી વ્યવસ્થાઓ જ સુખનું કારણ હોત તો ઘણાને ત્યાં વ્યવસ્થા છે પણ બધાને ત્યાં સુખ નથી. સુખના કારણો જુદા છે. આ તો સુખની વ્યવસ્થાઓ છે. જીવનમાં સુખ સ્વીકાર્ય છે, એની ના નથી, એનો વિરોધ નથી, પણ એ નથી મળ્યું એટલે જીવનને દુઃખી કરી નાખવું એ શ્રેષ્ઠ પક્ષ નથી. અને જે વસ્તુ તમને નથી મળી એ બીજે શોધી લો. જેને બાળક નથી તો ઘણા અનાથ આશ્રમ છે, ત્યાં જઈને મદદ કરો. જેને ઘરમાં વડીલ નથી તો ઘણા વૃદ્ધાશ્રમ છે, ત્યાં જઈને મદદ કરો. જે તમે નાનપણમાં ભણી નથી શક્યા તો જ્યાં સ્કૂલો બંધાતી હોય ત્યાં જઈને મદદ કરો. તમારે નાનપણમાં ભોજનના તકલીફો હતી તો જ્યાં અન્ન ક્ષેત્રો ચાલતા હોય ત્યાં આપવાની શરૂઆત કરી દો. જ્યાં તમને જે નથી મળ્યું એની પૂર્તિ સમાજમાં જેને નથી મળતું એનાથી કરો. દરેક વખતે જમીને જ સુખ નથી આવતું, ઘણીવાર જમાડીને સુખ આવે છે. જે કમી તમે તમારા જીવનમાં અનુભવી છે એ બીજાના જીવનમાં ન અનુભવાય એની વ્યવસ્થામાં લાગી જાઓ તોય સુખનું કારણ થશે. પણ જીવનમાં બધાને બધું મળે એવો કોઈ કોન્ટ્રાક્ટ કરીને ભગવાને તમને મોકલ્યા નથી. અને હોય તો બતાવો કે જન્મ લેતા ભગવાન પાસે સાઈન કરાવી, તું જે ઈચ્છીશ. અને સાચું કહું ને તો ધારેલું બધું થતું નથી એટલે જ આપણે સુખી છીએ. ભગવાનનો સૌથી મોટો શ્રાપ કયો? જો ભગવાન એવા આશીર્વાદ આપી દે કે જા આજ પછી તું જે વિચારે બધું જ પૂરું થશે, આવા જો આશીર્વાદ આપી દે ને તો આનાથી મોટો કોઈ શ્રાપ નથી. કારણ કે જો આવું થવા લાગે તો માણસને કોઈ દુશ્મનની જરૂર જ નથી, એની જ ઈચ્છાઓ એનો સર્વનાશ કરી નાખે. એટલે ભગવાનના બહુ મોટા આશીર્વાદ છે કે તારી બધી ઈચ્છાઓ પૂરી થાય એવો આશીર્વાદ નથી આપ્યો. નહીં તો વિચાર કરો, 1 કલાકમાં માણસને કેવા કેવા વિચારો આવી જાય, અને જો બધા પૂરા થવા લાગે તો એનું જીવન જ સર્વનાશ બની જાય. પ્રભુની બહુ મોટી કૃપા છે. આ 2 કૃપા બહુ મોટી છે. એક, આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતા એ, અને બીજી, આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. તો વિચાર કરો, ભગવાન આશીર્વાદ આપી દે, જા તને બધાના મનની ખબર પડી જશે, કોઈની જોડે સંબંધ રહે. ઘણી વસ્તુ ભગવાને ઢાકેલી છે ને એમાં જ એની સુંદરતા છે, અને એટલે જ જીવન ટકેલા છે. ક્યાંક કંઈક વસ્તુ ઢંકાયેલી છે એમાં જ આ સંસાર અને જીવન ચાલે છે. બાકી માણસના મનનો કોઈ ભરોસો નથી. ક્યારે ક્યાં કયા ડાળે જઈને બેસે કોને ખબર? આ મન તો એવું મરકટ છે, ક્યાં જઈને બેસી જાય કોઈને ખબર નથી. અને એટલે ભગવાને આ આશીર્વાદ ન આપી આપણા બધાની રક્ષા કરેલી છે, આપણું જીવન ટકાવેલું છે. એટલે ક્યારે પણ એવો આગ્રહ યા ફરિયાદ ન કરતા, હું ઈચ્છું એ નથી થતું. વિચાર એ કરજો, ન થયું કદાચ એમાં મારું હિત નહીં હોય.
કારણ કે આપણે બધા સુખને ઓળખીએ છીએ, સુખને ચાહીએ છીએ, પણ આપણું હિત શેમાં છે એની આપણને કોઈને ખબર નથી. આપણું કલ્યાણ શેમાં છે એ આપણને ખબર નથી. આપણે તો કાર માંગી, કોણ જાણે એ જ કારમાં એક્સિડન્ટ થવાનું હોય. આપણું એ જ કારથી એક્સિડન્ટ થવાનું હતું અને ભગવાને કાર ન આપી. આ કૃપા કહેવાય કે અકૃપા? બોલજો તો. તમે જ કહો છો કાર નહીં આપી પણ કૃપા છે, પછી ફરિયાદ ના કરતા. તમે બાળક માંગ્યું ને એ દીકરો ઘરેથી કાઢવાનો હતો અને ન આપ્યો તો કૃપા કહેવાય કે અકૃપા? બોલજો તો. તમે જ કહો છો. તમે ધન માંગ્યું ને એ ધનથી બહુ મોટા ઝઘડા થવાના હતા, તમારી તબિયત બગડવાની હતી, કોર્ટ કચેરી થવાની હતી અને ભગવાને ન આપ્યું તો કૃપા કહેવાય કે અકૃપા? મોટેથી બોલજો આ વખતે. ધન ન આપવું પણ કૃપા કહેવાય? હા, સમજદારી આવે ત્યારે સમજાય ઘણી વસ્તુ ભગવાન ન આપે ને એમાં પણ એની કૃપા જ હોય છે. પણ ઘણીવાર આ માણસને બહુ મોડું સમજાતું હોય છે. ભગવાન અને સાધારણ શિક્ષક આ બંનેમાં ફરક એટલો છે. સાધારણ સ્કૂલનો શિક્ષક હોય એ ભણાવે અને પછી પરીક્ષા લે. ભગવાન એવી પરીક્ષા પહેલા લે અને પરીક્ષા લઈને એવું ભણાવી દે કે ક્યારે ભૂલીએ જ નહીં. એ પરીક્ષા લઈને ભણાવે છે. અહીંયા આત્મદેવને થયું કે મારે જીવવું જ નથી, આત્મઘાત કરી લઉં, અને આમ વિચાર કરી આત્મઘાત કરવા આવ્યો. આત્મઘાતથી મોટું પાપ બીજું કોઈ નથી. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પ્રસંગ બી આવે છે ને કે જયારે મહાપ્રભુજી પધાર્યા અને કોઈ આત્મઘાત કરવા ગયું ને ત્યાં પ્રશ્ન કર્યો કે કોઈ ગંગાજીમાં ડૂબે આત્મઘાત કરે તો એને શું થાય? તો કે 7 જન્મ સુધી એને આત્મઘાત કરવા પડે. એવું ખરાબ જીવન એને મળે. આપણે ત્યાં આત્મહત્યા એ બહુ મોટો પાપ માનવામાં આવે છે. જીવનમાં સંજોગો બદલાતા હોય છે પણ જીવનથી મોટું કાંઈ નથી. આજે છે ને કાલે સંજોગો અનુકૂળ પણ થઈ જશે. માણસ ઉતાવળો બહુ થઈ જાય છે. આત્મઘાત કરેલું નામ વિચાર કરીને આત્મદેવ આવ્યા નગરની બહાર. તળાવ હતું. થયું કે કૂદીને આત્મઘાત કરી જીવન સમાપ્ત કરી દઉં. જ્યાં કૂદવા જાય એટલામાં એમની એક દ્રષ્ટિ એક મહાત્મા ઉપર પડી અને મહાત્માને જોઈને એમ થયું કે જો આ આશીર્વાદ આપશે ને તો મારું દુર્ભાગ્ય સૌભાગ્ય બની જશે. એવી તાકાત મહાત્માઓના આશીર્વાદમાં છે. ભાગ્ય બદલવાનું સામર્થ્ય. આશીર્વાદ એને જ કહેવાય ને. લેખ ઉપર મેખ એને કહેવાય આશીર્વાદ. જો કર્મ પ્રમાણે જ બધું મળવાનું હોય તો પછી આશીર્વાદ શું કામના? આશીર્વાદ એને કહેવાય કે જેનામાં ભાગ્ય બદલવાનું સામર્થ્ય હોય. એટલે જીવનમાં ભેગા કરવા જેવું કંઈક હોય ને તો એ આશીર્વાદ છે. જ્યાંથી પણ મળે આશીર્વાદ ભેગા કરો. કારણ કે જ્યારે તમારું ભાગ્ય તમારો સાથ છોડી દેશે ને તો ભેગા કરેલા આશીર્વાદના બળે તરી જશો. અને એટલે જ્યાંથી પણ આશીર્વાદ મળે ભેગા કરો. કારણ કે દુર્ભાગ્યના સમયમાં ભેગા કરેલા આશીર્વાદ બહુ કામ લાગે છે. તલવારનો ઘા ક્યાં સોયથી જતો રહે ને ખબર પડતી. ત્યારે માનવું જો કોઈના આશીર્વાદ કામ કરે. અહીંયા દોડતો આવ્યો આત્મદેવને ચરણોમાં પડ્યો. મહાત્માને કૃપા કરો. શું થયું? બધું જ છે, સંતતિ નથી. આંખ બંધ કરીને મહાત્માએ જોયું, કહ્યું આત્મદેવ આ જન્મમાં નહીં આવતા 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને હવે તો મનમાં એવું લાગી આવ્યું મહાત્માને કૃપા નહીં કરો તો અહીંયા જ માથું પછાડી પછાડીને મરી જઈશ. બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. આપે કૃપા કરવી જ પડશે. માંગીને મળે એ તો આશ્વાસન કહેવાય. હૃદયથી નીકળે એને આશીર્વાદ કહેવાય. આશીર્વાદ માંગવાના ન હોય, મેળવવાના હોય. એવું કંઈક કરીએ કે કોઈના હૃદયની પ્રસન્નતા, એ પ્રસન્નતા જ આશીર્વાદ બનીને તમને લાગી જતા હોય છે. જો આ કથા બેસાડી કેટલા લોકોને આનંદ થયો. એ એના હૃદયનો જે આનંદ છે ને આ મનોરથી પરિવારને આશીર્વાદ બનીને લાગી જ જવાનું છે. આપણું કોઈ એવું સત્કર્મ જે દરેકના હૃદયમાં પ્રસન્નતાનું કારણ બને ને એ પ્રસન્નતા જ આશીર્વાદ બનીને આપણા ખાતામાં જમા થઈ જતી હોય છે. એને માંગવાની જરૂર નથી હોતું. 4 જણા માથે હાથ મૂકી જાય એ જ આશીર્વાદ નથી, પણ તમારા થકી જેના હૃદયમાં આનંદ જાગ્યો છે એના આશીર્વાદ આપમેળે મળી જ જવાના છે. આપણી ક્રિયા, આપણા કર્મ, આપણા પ્રયાસો એવા હોવા જોઈએ કે આશીર્વાદ મેળવવાના હોય, માંગવાના ન હોય. માંગીને મળે તો આશ્વાસન કહેવાય. બહુ હટ કરી એટલે ઋષિએ પોતાની જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કર્યું ને કહ્યું જા તારી પત્નીને ખવડાવી દેજે.
તારા ઘરે પારણું બંધાશે. જો હટ કરીને માંગ્યું, બાળક મળ્યું, સંતતિનું સુખ ન મળ્યું. ઘણીવાર હટ કરીને માંગેલી વસ્તુ મળી જાય છે, પણ એ વસ્તુથી જે સુખ મળવું જોઈએ એ ન મળે. કારણ કે સુખ ભાગ્યમાં નહોતું. હટ કરીને આશીર્વાદ દ્વારા બાળક લઈ લીધું, પણ સંતતિનું સુખ ક્યાંથી લાવે? એના તો પુણ્યો નથી એની પાસે. અને પ્રસન્ન થઈ ગયો આત્મદેવ. દોડતો 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 પોતાની પત્ની પાસે કહ્યો અને કહ્યું, ધુંધુલી જો, ઋષિએ ફળ આપ્યું છે, તું ખાઈશ, આપણા ઘરે પારણું બંધાશે, બાળક થશે. પેલી તો માં બનવા માંગતી જ નહોતી, ફળ લઈને માથે માર્યું, ક્યાં પાછી લપ આવી? આટલા દિવસોથી શાંતિ હતી ના, પાછી બાળકનું ભૂત ચડ્યું. શું કરું? એટલામાં એની બહેન આવી, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. અને જે દિવસે દુસ્સંગ અને દુર્બુદ્ધિ આ બે ભેગા થાય, પછી પતન થતું કોઈ ન રોકી શકે. બહેને આવીને કહ્યું, જો બેન, મારે બાળક થવાનું છે, હું ગર્ભવતી છું, મારા પતિને ધનની બહુ લાલચ છે, એમ કર, તું મારા ઘરે રહેવા આવી જા અને ગર્ભવતી થવાનું નાટક કરજે, મારા પતિને થોડા પૈસા આપી દેજે, તારે પ્રસવ પીડા સહન પણ નહીં કરવી પડે, અને હું બાળક તને આપી દઈશ. અને વિચાર બહુ ગમ્યો. તો આ ફળનું શું કરું? આ તારા આંગણામાં જે ગાય બાંધી છે ને, એને બાળક થતું નથી, એમ કર, આ ગાયને ફળ ખવડાવી દે. જોઈએ તો ખરા, ઋષિએ કઈ મંત્ર ભણ્યા છે કે એમને પકડાવી દીધું છે? ગાયને ખવડાવી. સમય ગયા, અનુકૂળ આવ્યો સમય. અહીંયા ગાયને વાછરડું થયું, આખું શરીર મનુષ્ય જેવું, ખાલી કાન ગાય જેવા, એટલે એનું નામ રાખ્યું ગૌકર્ણ. માનો ઋષિનું તેજ ગૌકર્ણ રૂપે પ્રગટ થયું છે. ઋષિના આશીર્વાદ ગૌકર્ણ રૂપે પ્રગટ થયા છે. અને અહીંયા બાળક થયું. સમાચાર મળ્યા આત્મદેવને, ધુંધુલીને બાળક થયું એમ થયું. રાજી થતો થતો આવ્યો, કહ્યું, અરે મારું બાળક છે, આનું નામ તો રામદાસ કૃષ્ણદાસ રાખીશ. કહ્યું, અરે આ તો મારું બાળક. ધુંધુલીએ કહ્યું, આનું નામ હું ધુંધકારી રાખીશ. અને જેના જન્મમાં જ આટલા છલ કપટ હોય એ કેવું થાય? ગૌકર્ણજી તો વિદ્યા અભ્યાસ માટે આશ્રમમાં ગયા, ગુરુકુળમાં ગયા, વિદ્વાન અને પંડિત બન્યા. અને આ ધુંધકારીના જન્મમાં જ છલ કપટ છે. આ થયો દુષ્ટ. નાના નાના બાળકોને ઉચકીને કુવામાં નાખી દે, શબના હાથમાં પિંડ પડ્યા હોય પિંડ ખાનારો થયો, એવો પાપી થયો. માતા તો ત્રસ્ત થઈ ગઈ. આના કરતા બાળક ન થયું હોત તો સારું થાત. આત્મઘાત કરી લીધો ધુંધુલી. આવ્યા ગૌકર્ણજી. થયું, આટલા કડવા અનુભવ પછી પણ પિતાની સંસાર આસક્તિ ગઈ નથી. મારે જ કંઈક કહેવું પડશે. પિતાની પાસે આવ્યા અને સુંદર ધર્મોપદેશ આપ્યો ગૌકર્ણજી. બહુ જ સમજવા જેવો છે, બહુ જ સાંભળવા જેવો છે. એક પુત્ર એના પિતાને શિખામણ આપી રહ્યો છે, પણ પુત્ર રૂપે નહીં, એક ગુરુ રૂપે. સારી વાત ગમે ત્યાંથી સાંભળવા મળે, સ્વીકારવી જોઈએ.